સમાચાર સરહદીય સુઈ ગામમાં ઘાસચારા માટે થઈને બાકાઝીકી થઈ ગઈ। સુઈ ગામના બેણપ ગામમાં અસરગ્રસ્ત બનેલા પશુપાલકો મારામારી પર ઉતરી આવ્યા। પશુઓના ઘાસચારાની ઘાસડીઓના વિતરણ સમયે પશુપાલકોની મારામારી જોવા મળી। ફરિયાદી પશુપાલકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સુઈ ગામમાં સરકાર દ્વારા ઘાસચારા માટે ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવી છે। અનિરુદ્ધસિંહ જાડેજા કરશે સરેન્ડર। પોપટ લાખા હત્યા કેસમાં કરશે સરેન્ડર। અમિત ખૂંટ કેસમાં ગોંડલ પોલીસ કરશે ધરપકડ। સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ કબજો મેળવશે। જૂનાગઢ જેલ બહાર ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ સરેન્ડર ગમે તે સમયે કરી શકે છે। આજે અંતિમ દિવસ પણ છે તેમને સરેન્ડર કરવાનો જે હાઈકોર્ટ તરફથી દિવસો આપવામાં આવ્યા હતા તેને લઈને, અને જેવા તેઓ સરેન્ડર કરશે તુરંત જ જે અન્ય કેસ તેમની સામે શરૂ થઈ ગયો છે તો તેને લઈને પણ ગોંડલ પોલીસ કબજો મેળવી શકે છે। જે છે અમિત ખૂંટનો કેસ કે જેમાં ગોંડલ પોલીસ ધરપકડ કરી લેશે। સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ તેમનો કબજો મેળવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી શકે છે। અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર થવાના છે અને જેને લઈને સીધા જ દ્રશ્યો જૂનાગઢ જિલ્લા જેલના છે કે જે રીતે કોર્ટ દ્વારા તેમને ફરી જેલમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને હાલ તે આજે જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર થવાના છે। ખાસ કરીને જૂનાગઢ જેલ બહાર ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલો પણ ગોઠવાઈ ગયો છે। બીજી તરફ જે પોપટ લાખા હત્યા કેસ છે તે 1988માં જ્યારે પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય હતા અને તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી અને 1997માં આજીવન કેદની સજા અનિરુદ્ધસિંહ જાડેજાને ફટકારવામાં આવી હતી અને બાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેને જેલમાંથી મુક્તિ મળી હતી। પરંતુ જ્યારે ફરી કોર્ટની અંદર છે તે આ બાબતે રજૂઆત થઈ હતી અને જેને લઈને હવે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી કોર્ટ દ્વારા 18 તારીખ સુધી એટલે કે આજના દિવસ સુધી તેને હાજર થવાનું છે તે આદેશ કરવામાં આવ્યો હતો અને આજે હવે સાંજના 5 વાગ્યા સુધી તે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો બીજી તરફ જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા વોન્ટેડ છે, ફરાર છે અને જેલમાં હાજર થયા બાદ રાજકોટની જે ગોંડલ પોલીસ છે તેનો કબજો લઈ શકે છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।